ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદની અંદર અને હુસેની બેકરી ઉપર આવ્યા છે। લગભગ આશરે 175 વર્ષ જૂની બ્રાન્ચ છે અને હુસેની બેકરી ઉપર એમના લાઈવ પ્રોપ અને ઘણી બધી બિસ્કિટથી માંડીને ઘણી બધી વસ્તુ એમની ફેમસ છે। તો અંદર જઈશું, પૂરેપૂરો વિડીયો તમને બતાવીએ અને અંદર કઈ રીતના લાઈવ પ્રોપ બને છે એ પણ બતાવીએ। હાલો અંદર આવો। અત્યારે આપણે આવી પહોંચ્યા છે અહેમદાબાદ 3 દરવાજા બિસ્કિટ ગલી પાનકોર નાકા અહેમદાબાદ હુસેની બેકરીની અંદર, જ્યાં આપણે વિઝિટ કરશું। કેવા લાગ્યા હુસેન કે મસ્ત છે। શું કે પ્રાઇસ આવે 15 કેવું છે? દર્શાવીએ મેં ચાનો દુશ્મન આગળ બધી વિડીયોની અંદર કાકા ઈ એક તો ચામાં જોઈએ એક બિસ્કિટ 500 ગ્રામ દૂધની ચામાં જોઈએ થઈ જાય બધું। તમને ચા ન જોવાય, આ બિસ્કિટ જ જોવાય, કેવું મોટું થઈ જાય। હા લાગે પછી એક બિસ્કિટ હા છે ને એક આવડું મોટું થઈ જાય, એમાં નાખીને દૂધ હલવા જેવા લાગે। દાંત વગર ખવાય, દાંત વગર ખવાય એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે। સ્પૂન થી ખાવો જેવી વસ્તુ છે તો ઓ સ્વાદ બિસ્કિટ કહે છે આનું। હા આનું નામ છે અમદાવાદી બિસ્કિટ, રોજની બિસ્કિટ। 300 વર્ષ જૂના હતા ભાઈ, મેદાન મારા બાપા પહેલાનું જે હોય એથી પેઢી ચલો। તમારી બીજી સાગર જુવાપુરા છે, ત્યાં જો જુવાપુરા નહેરા પેટ્રોલ પંપ સામે ત્યાં પણ જો તમે ત્યાં રજ્જ થયેલી એક મહિના પછી ચાલુ થઈ એસટીમાં ગીતા મંદિર છે ને, એક મહિના પછી ચાલુ થઈ જશે। યાદ રાખજો ગીતા મંદિરનું કામ તો કરવાનું છે। 4 આગળ જવા દે બસ, 4 આગળ मैंने सुन जाने के बाद किसके हमारे पास आ जाए આ નાન ખટાઈ કહેવાય ને અફલાતુન બિસ્કિટ કહેવાય। આને નાન ખટાઈ કહેવાય છે અને આ અફલાતુન બિસ્કિટ કહેવાય છે। બિસ્કિટ આપણી બાજુ નાન ખટાઈ કહેતા હોય પણ એ લોકો બિસ્કિટ કહે છે। આપણી સાથે તે દુકાનના ઓનર હુસેની બેકરીના ભાઈ સાથે વાત કરશું। અંકલ આપનું નામ કહી દેજો। નામ તો મોગલ અશરફ છે અને મેન ઓનર હતા મારા મામા હતા મોટાવા અબ્દુલ રહેમાન અને મોહમ્મદ હુસૈન। એ ગુજરાતી ઓફ સેક્ટર લઈ અત્યારે એમના સન અને એમને જબરી ચલાવે છે। અમે અહીંયા જબરી જમવાની છે, આપ બધી નોકરી કરીએ છીએ और आपकी स्टाफ છે આપણે આ કંપનીની દુકાનને 100 વર્ષ ઉપર થઈ ગયા। તો જે અમારા બાપા હતા મામા હતા નાના એમની મહેનત છે બધું ઘર છે અમને 100 વર્ષ ઉપર થઈ ગયા। ચાલે કામ પાનકોર નાકા બિસ્કિટ ગલી જૂની એકદમ સૌથી જૂની આ ગલીનું નામ બિસ્કિટની આના પરથી પડ્યું। આ બેસીને તમે બિસ્કિટ ગલી નામ પડ્યું। અત્યારે નવી બ્રાન્ચ અમે ખોલી રહી ગયા જુવાપુરા
નાયરા પેટ્રોલ પંપની સામે ગુજરાત પાર્ટી બાજુ નવી બ્રાન્ચ વર્ષો પછી પહેલી વાર કરી હવે એક ખુલશે આઠોડિયા ડેપો પાસે ખુલશે તે બીજી બે જુલાઈ ડેટ મહિના પછી આવશે હુસેનની બેન નામ છે અને તમે કેટલા વર્ષથી બેઠો છો? હું અહીંયા 10 વર્ષથી બેઠું છું 10 ત્યારે વર્ષ. બીજા બધા સ્ટાફ છે કોઈ 20 વર્ષથી 15 વર્ષથી છે એ 40 વર્ષથી છે અહીંયા એટલે મિત્રો ખરેખર તો તમે અહીંયા આવીને ટેસ્ટ કરશો તો જ ખબર પડશે ને ગેરંટી સાથે એમના પગ અને એમની નાન ખટાઈ તમને ક્યાંય ખાવા નહીં મળે અને આ લોકો પોતે જ બિઝનેસ સંભાળે છે પોતા. વર્ષો જૂની બેકરી જે મોટું નામ છે બિસ્કિટ ગલી તરીકે આખી ગલી ઓળખાય છે એ હુસેન બેકરીના નામે જ ઓળખાય છે. મિત્રો એક વખત અમદાવાદ આવો તો અવશ્ય એમની અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરજો. આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, નવા ગામ સાથે, નવા લોકેશન સાથે.